શાનનું પ્રભાવ ના દે ફુવાને આટલું મોટું કવર લેવાના હોય છોડી દે તું એમ કેમ છો? સત્સંગ પરમાત્મા સાથે કર્યો છે, જે સત્સંગ ગુરુ સાથે કર્યો છે, જે પ્રેમ ધર્મ માટે કર્યો છે, જે પ્રભાવના શાસનની કરી છે, અને એવા શાસનની પ્રભાવના માટે આપણે બધા જયારે ભેગા થયા છીએ ભક્તિ કરીએ અને દાદાને વિનંતી કરીએ કે હે પરમાત્મા ભવ ભવ ચાલુ શરણો મને મળજો, ભવ ભવ ચાલુ શરણો મને મળજો. દરેકની અંદર ધીરજભાઈને આપણે બધાની તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીએ અને આખો વજ્રોસ આપ આગળ વધારજો અને આ આખા વજ્રોસને આપણે પૂર્ણ નજરની તાળીઓ સાથે વધાવીએ.
કરીને આપણે જે સાર્થકતા આપી છે, જે ધર્મનો સ્માર્ય આપે છે, એવી વધારણા આપણે કરીને હાથ કરીને આપણે બંનેને વધારી આપીએ. ત્યારે એક વાત મગજમાં આવી કે આ મારા પ્રતિમા છે, આ મૂર્તિ છે, કે આ મારા સાક્ષાત મિત્ર છે. ભટકું આ ઉંમરે પણ તારે મારો હાથ પકડજે અને હાથ પકડીને મને પરમ માર્ગે લઈ જશે, સિદ્ધ માર્ગે લઈ જશે. એવા આશીર્વાદ આજે તને મને આપવાના છે. એવી વિનંતી આજે પરમાત્માને કરી. પરમાત્માને ઓળખવાનો સૌભાગ્ય તમને ને મને પ્રાપ્ત થયો છે. મન મૂકીને ભક્તિ ધરતી અવતાર કરે હે વીર પ્રભુ ગોવે પણ સાધુ જીવન જો જય જયકાર કરે જય જયકાર કરે અચલ કચરા શણગાર એવા યુવા પ્રવચનકાર મને અને તમને બધાને એક દિશા અને દશા બદલી કરનાર એવા પરમ અને અત્યારે એમનો જોગ પણ ચાલી રહ્યો છે, ત્યારે પધાર્યા છે. ખરેખર સર હૃદયથી આપનું સ્વાગત કરીએ છીએ. ભગવાન
સાધુ ભગવાન પધાર્યા અને વિશાળ એવા સંઘની અંદર અને પરિવારને માન આપી અને પ્રવર્તિની હંસાવલી શ્રીજી મહારાજ સાહેબ એનો આખો પરિવાર અહીંયા જ્યારે બિરાજમાન થયો હોય, ખરેખર પરિવારના પુણ્ય ચડતે આસમાને છે કે આવા સરસ મજાના ચતુર્વિધ સંઘની નિષ્ઠાની અંદર આપને આશીર્વાદ આપવા માટે આવી સરસ મજાની સફેદ વસ્ત્રોની અંદર અને કરેલી બંદે આજીવન સ્વીકારનાર એવા ગુરુ ભગવંતો આપણા કાર્યક્રમની અંદર નિષ્ઠા પ્રદાન કરવા માટે પધાર્યા છે. આગમવાણી પ્રકાશિત થઈ પ્રભુના શ્રી મુખે 45 આગમમાંથી ત્રીજું આગમ છે ઠાણંદ સૂત્ર. અને આ ઠાણંદ સૂત્રની અંદર પરમાત્માને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાન, પ્રત્યેક જીવ ઉપર કોનો ઉપકાર રહેલો છે? અલગ અલગ એંગલથી, અલગ અલગ અપેક્ષાએ આના અલગ અલગ જવાબ હોય છે. કોઈ પણ જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, ઉપકાર કોનો? સિદ્ધ પરમાત્મા. ક્રમિક વિકાસ કરતા શુભ ભાવને પામે, ઉપકાર કોનો? અરિહંત પરમાત્માનો. અનેક ઉપકારો રહેલા છે. અહીં ભગવાન એક અલગ એંગલથી વાત કરે ઠાણંદ સૂત્રની અંદર કે દરેક જીવ ઉપર મુખ્ય પહેલા છે. મુખ્ય 5 ઉપકાર. પહેલો ઉપકાર કોનો? તો તીર્થંકર પરમાત્મા ઠાણંદ સૂત્રમાં પહેલો ઉપકાર બતાવે પોતાના માતા પિતાનો. દીકરો की દીકરી પોતાના માતા પિતા કે સાસુ સસરાને કેવલી પ્રરૂપિત ધર્મના માર્ગે જોડવાનું કામ કરે, એમના આખા જીવનને ધર્મમય બનાવે, એમને ધર્મની આખી અનુકૂળતા કરી આપે અને એમને ધર્મમાં દરેક રીતે સહાયક બને. તો ભગવાન મહાવીર સ્વામી કે પોતાના માતા પિતાના ઋણમાંથી યત્કિંચિત ટકો 2% 5% એટલું તમે એમનો ઋણ જે આપણા માથા પર ચડ્યું છે એટલું તમે ઉતારી રહ્યા છે. 5 ઉપકારીમાંથી બીજા ઉપકારી બતાવ્યા ઠાણંદ સૂત્રમાં વિદ્યા ગુરુનો ઉપકાર. એ વિદ્યા ગુરુ વાંચતા નહોતો આવડતો, લખતા નહોતો આવડતો, ત્યારે પહેલો એકડો જેણે ઘૂંટાવ્યો હોય ને, ભગવાન મહાવીર સ્વામી કે એ વિદ્યા ગુરુ છે ને, આ જીવન ઉપકાર. તમે બિઝનેસમાં સેટલ થઈ ગયા, તમે શ્રીમંત બન્યા અને તમને શીખવાડનાર બાલ મંદિરની અંદર પહેલા ધોરણમાં જે ટીચર હતા, જે બેન હતા, એમની પરિસ્થિતિ નબળી પડે તો એ વિદ્યાર્થી એ ઉત્તમ છે કે પોતાના એ વિદ્યા ગુરુનો યાદ કરે. 50,000 નો, 1 લાખ નો, 5 લાખ નો ત્યાં કવર કે ચેક કે જે પણ યથા યોગ્ય મોકલાવે કે આ ઉપકારી આવ્યો કે તમે મને શીખવાડ્યું તો આ લો મારા તરફથી. શાસ્ત્રકાર ભગવંતો મહાવીર સ્વામી મહારાજાના વચન છે. એ તમારા કે મારા વચન નથી, કોઈ આચાર્ય મહારાજે નથી કીધું, ભગવાન મહાવીર સ્વામીએ કીધેલું છે. જે શેઠની પાસે પહેલી વાર તમે નોકરીએ રહ્યા હો, જિંદગીમાં પહેલી વાર તમને ધંધાની લાઈન જેણે શીખવાડી હોય, એ તમારા ગ્રસ્ત જીવનની અપેક્ષા એ ત્રીજા ઉપકારી છે. તો તમારો આ વિકાસ જે થયો ને અત્યારે તમે મહિનાના 2 લાખ 5 લાખ 10 લાખ જે કમાતા હો તે ત્યાં સુધી તમારી ગાડી ના પહોંચી શકાય. એ શુકરની તમારી મહેનતની જે કમાઈના હતા ને, તો એ પેઢી શેઠની પેઢી કરી બની શકે કે એ નબળા પડ્યા, તમે હવે ઉપર આવી ગયા, તમે સબળા થયા. હવે એ હોશિયાર અને વિવેકી શ્રાવક હોય ને અને એ નબળા પડે ને, ઘરે છો કે નહીં, અને એના ઘરે પહોંચે અને એ મુસીબતમાં હોય, જે પણ હોય 10 લાખ 20 લાખ 25 લાખ 50 લાખ જેની જેટલી કેપેસિટી હોય, શેઠ જનાને કઈ રખવા અને હવે કોઈ જગ્યા હિસાબ નહીં રહ્યો. ચોથા ઉપકારી કોણ? પરમાત્માનો તો વાત જ નથી. હા, ચોથા ઉપકારી ષડ જીવ નિકાય. 6 જીવના 6 કાયના જીવો પરમ ઉપકારી છે. પૃથ્વી કાય ના જીવો જો ન હોત તો મારું જીવન ન હોત, અપકાય ન હોત. એ પોતાના પ્રાણનો ભોગ આપીને મને જો સહાયક ન બની શક્યો હોત, તરસના મારે મારો જીવ નીકળી ગયો હોત,
અગ્નિકાય ના હોત, રાંધવું કેવી રીતે? અગ્નિકાય પોતે ખપી ગયા, મારા જીવનને ટકાવી ગયા. વાયુકાય ના હોત, આ હવા ના હોત, અસાતાની અંદર અરે ગરમીની રાડો પાડીને આર્ત ધ્યાન કરીને તિર્યંજ ગતિનો બંધ કરી દીધો હોત. આ 6 જીવની કાય છે ને, છકાય એ પરમ ઉપકારી છે, પ્રભુના ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ છે. સર કી બોલ જાતા, અરે સાહેબ નિયમ દે લઈને રહેતા, સર કી ચોંધાતા. એટલે આવા 1717 વિચારો મગજમાં હોય. એટલે એ ભગવાનની પાસે જાય. જ્યાં સુધી ગુરુથી તમે દૂર છો ને, ત્યાં સુધી તમે વાસ્તવમાં ભગવાનથી પણ દૂર છો. શાસનના આ યોગમાં પોતાનો આ ગ્રસ્તીનો પ્રસંગ છે. હવે એમના લગ્ન જીવનને 50 વર્ષ થયા હોય કે 25 વર્ષ થયા હોય કે 75 વર્ષ થયા, અમને લેવા કે દેવા? તો અમને લેવા દેવા ન હોય તો અમે આટલા બધા ઠાણા આવીએ ખરા? પણ કેવો સરસ હૃદયમાં દેવ ગુરુ જ્યારે વસેલા હોય ને, શ્રાવક કોને કહેવાય? સુશ્રાવિકા કોને કહેવાય? ખાલી રો દેરાસર વને ને કાંદા બટેટા ન ખાઈએ ને 24 કહીએ કે પાલીતાણાની જાત્રા કહીએ ને પર્યુષણ ને 28 કહીએ, આરાધના કહીએ ને પ્રતિક્રમણ કહીએ, ઈ શ્રાવક શ્રાવિકા ખાલી એટલો ના. શ્રાવક શ્રાવિકા એને કહેવાય જેના હૈયામાં, જેના દિલમાં દેવ ગુરુ વસેલા હોય. ઓરો છોકો કામ કરે પહેલા દેવ ગુરુ કે યાદ કરે. આ 50મી સાલગીરીની ઉજવણી એ ધારક તો રિસોર્ટમાં કરી શકતા હતા. ધર્મને વરેલો આ પુણ્યવંત પરિવાર અને આજે જ્યારે ઋણ સ્વીકાર નો કાર્યક્રમ રાખ્યો ને, એટલે અહીંયા બીજા તમે જે આવ્યા છો ને એ પરિવારના આમંત્રણને માન આપી અને બધા આવ્યા છો ને, તમારે પણ આ પ્રસંગમાંથી પ્રેરણા લેવા જેવી છે કે લગ્નનો સાલગીરી હોય કે એનિવર્સરી હોય કે બર્થડે હોય કે બીજો જે હોય એને આપણે કેવી રીતે લોકો ધર્મમય બને, લોકો ધર્મથી જોડાય, એમાં આપણે કેમ જોડી દેવાય? અહીં વાત આપણી છેલ્લી ચાલી રહી છે. 5મો ઉપકાર સદગુરુનો ઉપકાર. અને આ સદગુરુ એ આનંદનો માર્ગ બતાવે, આત્માના આનંદનો માર્ગ બતાવે. સદગુરુના શરણથી ટેન્શન ટળી જાય, સદગુરુના શરણથી ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશન હોય એ દૂર થઈ જાય, અને એન્ઝાઇટી ના આવે. અને આ દાદર સંગ તો શીતલનાથ દાદા કી મહેર હૈ, દાદર में लीला એ આપવા વાળા શીતલનાથ દાદા છે. ક્રોધ કશાયને શાંત કરે. અને આ તો આધ્યાત્મિક લાભ થયો. વ્યવહારમાં પણ જરા વળી પાછું જરા ચેક કરો તો તમે લાસ્ટ મંથ આવ્યો તો તમે બે નસ એક કેટલા ટકા અને બીજી એટલી બતાવી હતી. જરા એકવાર ચેક કર્યો એટલે સાહેબ પછી આપણે બાયપાસ કરાવી લઈએ. જરા એકવાર ચેક કરી અને પછી જ્યારે બીજી વાર રિપોર્ટ કરાવો ને એ ડોક્ટર કે હવે સારું છે, હમણાં તમને બાયપાસની જરૂર. આ બધી કૃપા આ શીતલનાથ ભગવાનની કૃપા 24 તીર્થંકરોના રહસ્યો અલગ છે, અદ્ભુત છે. આ બધું ક્યારે જાણવા મળે? શાસ્ત્રકાર ભગવાન કહે છે સદગુરુ માર્ગ બતાવે. અને માર્ગ બતાવે, દ્રવ્ય કલ્યાણ કરે, ભાવ કલ્યાણ કરે, ભવનું કલ્યાણ કરે. એ સદગુરુ છે. જિંદગીમાં એક ઉપકારી ગુરુ પકડી રાખજો. એના સાનિધ્યમાં અવારનવાર જતા આવતા રહેજો. જે તમારા પરિવારના ઉપકારી ગુરુ હોય, ફેમિલી ગુરુ હોય, એમને કહેજો સાહેબ કાન પકડ્યા સાજા, સાહેબ લોસ્યો, સાહેબ અમારા જીવનની ગાડીમાં અમે ક્યાંક ટ્રેક ઉતરી જઈએ ને, સાહેબ આશા કે ઠપકાર્યો અને આશા કે પટ્ટે ચડાઈ દો, અમારા જીવનની ગાડી આગળ વધારો. એવા એક ઉપકારી જે તમને યોગ્ય લાગે એક સદગુરુને પકડી અને આગળ વધજો અને પોતાના આત્માને નિર્મલ બનાવજો. છેલ્લી વાત, પહેલા ઉપકારી માતા પિતા, પરમ ઉપકારી, બીજા ઉપકારી વિદ્યા ગુરુ, ત્રીજા ઉપકારી શેઠ, ચોથા ઉપકારી ષટ જીવ નિકાય, પૃથ્વી કાયથી કરી અને તમામ પ્રકારના જીવો. અને એમાં પણ પરિવાર તો વિશેષ રૂપે પરિવારના દરેક મેમ્બર એ આપણા ઉપકારી. અને છેલ્લે સદગુરુ પરમ ઉપકારી. કે આજે એમના મિત્ર એટલે તમારે મારા હૃદયસ્થ એવા સૌમ્ય સ્વભાવી
કલાપ્રભુ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ જે જન્મથી બંને સાથે ને સાથે ભણ્યા ગણ્યા, પણ ક્યાંક દિશા એમને ગુણસાગર સુરીશ્વરજી મહારાજાએ હાથ પકડ્યો અને ક્યાંક આપ રહી ગયા એનો અફસોસ જીવનભર આ ગુરુ ભગવંત પાસે કરજો. કદાચ આપનો હાથ મને એ સમયે મળી ગયો હોત તો કદાચ જીવન મારું આજે બીજું હોત. એવા ગુરુ ભગવંતોને વંદના કરવી છે. કદાચ પહેલી વખત મળો ને દર વખતે તો વંદન પણ કદાચ કરવાનું સૌભાગ્ય પછીથી વંદન કરવા પહેલા ગળે મળવાનું મન થાય. નિયમ હોવો જ જોઈએ. પ્રભુ પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ એ તમારા ને મારા જીવનમાં મૂળથી હોવો જોઈએ. એ જ્યાં સુધી ખ્યાલ છે કલ્પપ્રિય મહારાજ સાહેબ બેઠા છે, યોગ રુચિતા મહારાજ સાહેબ, આપના ચાતુર્માસની અંદર એક પ્રભુ વાણી, એક પ્રભુની વ્યાખ્યા સમજાઈ અને એમણે સહર્ષ એક પ્રેરણા કરી, સહેજે એક પ્રેરણા કરી કે હવે કેટલા દિવસ બાકી છે તો હવે પરમાત્માની પૂજા ક્યારે શરૂ કરશો. બસ એ ઘડી છે ને આજની ઘડી છે. દરરોજ આ ધીરેશભાઈ દરરોજ પૂજા કરવા માટે જાય. પણ એક વાત, નલિની બેનની બાજુની અંદર જઈએ, આ પરિચય તો મારો ઘણા વર્ષોથી હસમુખભાઈ સાથે વગેરે સાથે છે. એ ત્યારે ખબર નહીં હતી કે આ સગા ભાઈ બહેન છે બાંદ્રાવાળા. આમની સાથે જુદો પરિચય છે. એવા પરમ ઉપકારી ગુરુ ભગવાન પુણ્યોદયશ્રીજી મહારાજ સાહેબ અને એમનો પણ ધર્મની અંદર સંસ્કાર જો કોઈ રેડ્યા હોય તો આવા પરમ ઉપકારી ગુરુ ભગવંત સાધ્વીજી ભગવાન પુણ્યોદયશ્રી શ્રી મહારાજ સાહેબ, અહીંયા એમના શિષ્ય ઘણા બધા બેઠા છે. અને જ્યારે શાસનના ધ્વજની વાત આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી કરવાને મન થઈ જાય, પણ આપણા જીવનને જેને ઉજાગર બનાવ્યું છે એવા ધીરે શાસનના ધ્વજને વધારી રહ્યા છે. शासन
શાસન બને છે. ખરેખર તો એ જ્યારે પધારતો હોય ને શાસન ત્યારે આપણો હૃદય ઊભા થઈને એને સલામી કરવાનું મન થઈ જાય. પણ આજે જે શાસન છે બે હાથ ઉપર રાખીને આપણા જીવનને ધન્યવાદ માનીએ કે આ શાસન રાખી અને ખૂબ જ ભાવ સાથે વધાવજો. માતા પિતાને ખૂબ જ ભાવ સાથે વધાવી રહ્યા છે અને એમના આશીર્વાદ આજના સુબોધીને લઈ રહ્યા છે. આપ ઉપર પધારજો ને આપના જે હૃદય છે એ હૃદયને ભીનું કરી અને તમારા માતા પિતાને વધાવજો અને એમને ધન્યવાદ આપજો કે ધન્યવાદ છે તને હે માં, ધન્યવાદ છે તને કે તે અમને જન્મ આપ્યો છે. હે માં, ધન્યવાદ છે તને તે અમને બે કોળિયા રોટલીના મોઢે ખવડાવ્યા છે. હે માં, ધન્યવાદ છે તને નાની નાની ઉંમરે હાથ પકડીને દેરાસર લઈ ગઈ ને પરમાત્માને અંગૂઠે સ્પર્શ કરાવ્યું છે. હે માં, ધન્યવાદ છે તને ગુરુ પાસે જઈ અને ગુરુ વંદન શીખડાવ્યો છે તે મને. હે માં, ધન્યવાદ છે તને કે ગુરુ ભગવંતના શરણે જઈ અને ગુરુ વૈયાવચની અંદર તટસ્થ બનાવ્યા છે તે મને. એવી ભાવના આજે માતાને રજૂ કરવાની છે. જ્યારે માતાને કોઈ કે ભાવના આવે, જેમ આપણે કહીએ કે એક પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, પણ સ્ત્રીને એક ડગલું જો આગળ વધવું હોય ને તો એની માટે એક પુરુષ જ કામ આવે છે. શાસ્ત્રમાં એક લિખિત વાક્ય છે કે પુરુષ પ્રધાન દેશ છે, ત્યારે કેમ સ્ત્રીઓને આ નથી? સ્ત્રી ભાવુક હોય પણ પુરુષ તટસ્થ હોય છે. માતા પિતાના અનહદ ઉપકારો તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થયા છે. આ તમારું આખું વટવૃક્ષ છે ને એની મધ્યમાં માતા ને પિતા મુકાયેલા છે, ત્યારે આ આખું વટવૃક્ષ ફલ્યો ને ફૂલ્યો છે. ખાસ લક્ષ્ય રાખજો કે આ માતા પિતાને એટલા રાગીને શું માંગશે? કોઈ ક્રિયા માંગે, કદાચ કોઈ યાત્રા પ્રવાસ માંગે, હૃદયની અંદર એવા હોવા જોઈએ કે મારા માતા પિતાની દરેક ઈચ્છાઓ મારા હાથે પૂરી થાય. આપણે નાની રૂમ ની અંદર લોઅર પ્રેમની અંદર માળિયાવાળી રૂમ ની અંદર આ દીકરાઓને ઉછેર્યા છે, પણ ઉછેરવામાં કઈ ખામી રાખી નથી. ત્યારે આજે આ તમારા દીકરાઓ આજે તમારો આ પ્રસંગને પાર્ટીમાં નહીં પણ ધર્મના માર્ગે વાળી ગયા છે. ખરેખર ધન્યવાદ છે તમારા વટવૃક્ષ. આપના શુભ લગ્ન જ્યારે 1975 ની અંદર થયા અને ત્યારે આપના પરિવારની શુભ શરૂઆત થઈ અને આ શરૂઆત જન્મ આપણી જ વાર્તામાં આપણે જ જાણે રાણી આપણા જ આંદરલી આપણી જ વાર્તામાં આપણે જ જાણે રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી આપણા જ જીવતરી માતા પિતાએ સૌપ્રથમ આ પરિવારને જ્યારે વટવૃક્ષ બનાવવા નક્કી કર્યો, સૌથી પહેલો જન્મ આપણે આપ્યો
અને સૌથી પહેલો નવકાર આપને સંભળાવ્યો. બરાબર, રાજુએ 1979 માં આપનું પણ સ્વાગત આ ધરતી ઉપર જેની શાસનની અંદર થયું છે. બરાબર જીગરભાઈ, અમારા તો મિત્ર અને 1981 ની અંદર આપનો જન્મ થયો અને પહેલો આ વંશ આ પરિવારને મળ્યો છે. હવે આ નવા લોકો જ્યારે પહેલું પગથિયું આગળ વધ્યા, આટલો પરિવાર બન્યો અને હવે આ પરિવારને આગળ વધારવા માટે અને હું વિનંતી કરીશ વિશાલભાઈ એટલે સૌથી પહેલા જમાઈ વિશાલભાઈ 1997 પધારજો. ભાવેશભાઈ, હા ભાવેશ, પધારો. 2005 પધારો. અને આ પરિવારના સૌથી નાના હોય અને સૌથી પ્રેમાળ આમ હસતા હોય ત્યારે ફાઇલિંગ આપણે તો અલગ વાત છે, પણ આમ હસતા હોય એટલે 2006 ની અંદર જીવાબેન પધારો આ પરિવારની અંદર. આ બે પેઢી પૂરી થઈ છે, દરેકની તાળી સાથે બે પેઢીને આપણે બતાવીએ. અને હવે ભૂમિબેન, જેમણે એક સંસ્કારની સેતુ સાથે આ વર્ષે આગલા વર્ષે બરાબર છે આ જ વર્ષે 2024 એટલે હમણાં જ છેલ્લે ગિરનારની ગિરિરાજની નવાણું કરી અને આ ભૂમિબેન પધારી રહ્યા હોય ત્યારે આ આપણે ગિરનારની ગિરિરાજની નવાણું માટે ભૂમિબેનને વધાવીએ. પધારો 2007 માં આપનું સ્વાગત. બીજી શ્રેયા એટલે 2007 ની અંદર આપનું પણ આ પરિવારના વટવૃક્ષની અંદર એક સરસ મજાના પુષ્પો સાથે આપનું પણ સ્વાગત છે. ये तो सच है कि भगवान है जन्मदाता है जो नाम जिनसे मिला हम हर जिंदगी. આજના યંગસ્ટર બધા નાચતા આવી શકે છે. હજુ નચીને થતો છે ડાન્સ કરી નથી શકું. ચલો નેક્સ્ટ 2009 ની અંદર હિત બતાવો. અમારા દાદરના રત્ન જીગરભાઈના સુપુત્રી પધારો પ્રિશાબેન. 2011 ની અંદર આ ફૂલોની અંદર આ વટવૃક્ષના ફૂલોની અંદર આપનું સ્વાગત. ये तो सच है कि भगवान है मगर 2012 માં સુજલ આપ પધારો અને 2012 માં પણ આ વટવૃક્ષમાં એક પુષ્પ તરીકે આપનું પણ સ્વાગત છે. ये तो सच है कि भगवान है. હવે છેલ્લું અત્યાર સુધી માટે છેલ્લું આગળ માટે મને નથી ખબર, અત્યાર સુધી માટે છેલ્લું એટલે 2016 ની અંદર જીગરભાઈની બીજી દીકરીઓ પ્રાંશી પધારો આપનું પણ સ્વાગત છે. इतने उपकार है क्या
માને વળગામતો હોય અને દીકરી પપ્પાને વળગામતી હોય. તો નિશાને જોઈ રહ્યો છે. પપ્પા એટલે મારા માટે મારા બેસ્ટ ફ્રેન્ડ. કોઈ બી ડિસિઝન લેવા હોય, કોઈ બી વસ્તુ શેર કરવી હોય, કાંઈ બી વસ્તુ હોય તો ક્યાં બી ગાડી અટકે એટલે કોણ યાદ આવે? તો પપ્પા. કોઈ બી હોય, ઓફિસે બેઠો હું, કોઈ રસ્તો ન સૂઝે, ક્યારેક લાગે કે આ કામ નથી થઈ રહ્યું, આટલા દિવસથી ટ્રાય કરી રહ્યો છું, કેમ નથી થઈ રહ્યું, તો કોણ યાદ આવે? ત્યારે કારીગર યાદ ના આવે, ત્યારે યાદ આવે કોણ? પપ્પા. હું લોનાવલા જવા નીકળ્યો હોઉં, સમજો ફેમિલી સાથે, મમ્મી પપ્પા ના આવ્યા હોય, તો જ્યાં સુધી એમનો 5 વખત ફોન આવે ને, જીગર પહોંચો કે નહીં પહોંચો, તો એ ફિલિંગ જ ના આવે કે હું લોનાવલા જઈ રહ્યો છું. પપ્પાનો ફોન, પપ્પાના એન્ઝાઇટી હોય એના કરતા વધુ મને હોય કે પપ્પાનો કેમ હજુ સુધી ફોન નથી આવ્યો, તો હું ઝવેરભાઈ પોપટલાલમાં પહોંચ્યો કે નથી પહોંચ્યો હજુ સુધી. હું હનીમૂન પર મારા ફ્રેન્ડ જોડે ગયો હતો, ત્યાં આજે આવ્યો નથી મારો ફ્રેન્ડ દીપેશ. અમે કોઈ એકબીજા જોડે એ જ વસ્તુ શેર કરતા હતા કે એ ત્યાં હોય તો એના પપ્પાનો ફોન આવે ને અહીંયા મારા પપ્પાનો ફોન આવે કે ક્યાં પહોંચ્યા, પહેલગામ ગયા કે નહીં ગયા, શ્રીનગર ગયા કે નહીં ગયા. લીજેશ છે મારા ખ્યાલથી, બીજો આવ્યો છે. અમે 3 ફ્રેન્ડ ગયા હતા તો દરેકનો ફ્રેન્ડનો ફોન આવે તો એ એન્ઝાઇટી રહેતી હતી કે પપ્પાનો ફોન હજુ સુધી કેમ નથી આવ્યો, અને સવારે ચાય નાસ્તો કેમ નથી કર્યો, શું ખાધું આજે? ભલે ખાધું તો એનું એ જ હોય, પણ શું ખાધું આજે? પપ્પાનો એક ગુણ, જ્યારે કોઈ રસ્તો ન સૂઝે ને ત્યારે શાંતિથી આંખ બંધ કરીને અડધો કલાક સૂઈ જવાનું. આંખ બંધ કરીને સૂઈ જાવ ને એટલે પોતાની મેળે જ આધા શીતલાક તમને માર્ગદર્શન બતાવી દે કે ક્યાંથી ને ક્યાંથી રસ્તો નીકળી જાય. અને ફેક્ટ છે, ઘણી વખત થયું છે. એક વસ્તુ અગર યાદ કરીએ તો ઘણા બધા એક્ઝામ્પલ છે જે યાદ બી નહીં આવે કદાચ, પણ એ વસ્તુ હંમેશા મેં યાદ રાખી છે કે ક્યારે બી કોઈ રસ્તો ન સૂઝે ને ત્યારે આંખ બંધ કરીને સૂઈ જવાનું. ને મમ્મીનો એક ગુણ, જ્યાં સુધી કોઈ કામ પાર ન પડે ને ત્યાં સુધી એક કામ પાછળ લાગે જ રાખવાનું. એક વખત ટ્રાય કરો, બીજી વખત ટ્રાય કરો, ત્રીજી વખત ટ્રાય કરો. પુરુષાર્થ ક્યારે ને ક્યારે તમારું કામ આવશે ને આવશે. પપ્પાએ શીખવાડ્યું કે કોઈ બી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મને યાદ રાખવાનું, એટલે ધીરજ રાખવાની. અને મમ્મીએ યાદ આપવાનું, મમ્મીએ શીખવાડ્યું કે જ્યાં સુધી કોઈ બી કામ પૂર્ણ ન થાય ને ત્યાં સુધી એની પાછળ લાખે જ રાખો. એ તમારી પાસે પોતાની મેળે પોતાના સમયે આવી જ જશે. થેન્ક યુ મમ એન્ડ ડેડ. कितने
10મી એનિવર્સરી છે એ અમારા તો મમ્મી પપ્પા છે જ, બાય ડિફોલ્ટ અમારા મમ્મી પપ્પા છે પણ અમારાથી પહેલા અમારા આવ્યાથી પહેલા હંસાબેન એટલે અમારા પરિવારના મોભી દીકરી એ એમના મમ્મી પપ્પા છે. એના પછી મમ્મી પપ્પા છે નીતા ભાભી, શીતલ ભાભી અને શૈલેષભાઈના મમ્મી પપ્પા છે. એના પછી દીપાના મમ્મી પપ્પા છે, મારા ભાઈ ભાભીના મમ્મી પપ્પા છે. એના પછી મારો નંબર આપે છે. એટલે આજે અમે બધા બચ્ચાઓ એમણે એમનું ઋણ સ્વીકાર કરી લીધું. આજે અમે બધા આખો ભેદા પરિવાર એટલે અમારી પેઢી, અમે ભાઈ બહેન. સરલાબેન ક્યાં છે? સરલાબેન જરા સ્ટેજ ઉપર આવો. મારા પપ્પાની સાઈડના અમે બધા ભાઈ બહેન આજે અમે એમનો ઋણ સ્વીકાર કરવા માટે અહીંયા 1 મિનિટ એક નાનું શું સોંગ લઈને એમનો ઋણ સ્વીકાર કરી રહ્યા છીએ. થેન્ક યુ. दूसरे से મમ્મી પપ્પા ये प्यार एक दूसरे के लिए बेकरार एक दूसरे के करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार एक दूसरे के वास्ते मरना पड़े तो આજે 50 વર્ષ પૂર્ણ કરી 51માં પ્રવેશ કર્યો છે અને બધાને આપણે બોલાવ્યા છે. હું ભૂતથી આવી છું. મારા વડીલ, હું તો કહું છું કે જન્મો જન્મ આવા જ માવતર મળે બધાને. હૃદય કંગાળ અને વ્યક્તિ સુરત ઘણા મેં જન્મ જોયા છે. મારા ઘણા સાધુના કપડા નીચે શૈતાન પણ જોયા છે. પણ આજે મારા આમાં કાકા કાકી નહીં પણ મારા મા બાપ મા બાપ જ છે. બધો વ્યવહાર મારો સાચે જ છે આજની તારીખમાં. એ ભગવાન, એના હૃદયમાં મારા ભગવાનના દર્શન થાય છે. સ્ટેજ ઉપર प्यारी बुआ मेरी है सबसे प्यारी पापा की जान है सबकी दुल्हनी प्यारी बुआ मेरी है सबसे प्यारी पापा की जान है सबकी दुल्हनी दिनको त्योहारों के करते हैं वो हंसी रखी वो रौनक है खुशियाँ सारी प्यारी बुआ मेरी है सबसे प्यारी पापा की जान है सबकी दुल्हनी दादा को दादी को वो जान से प्यारी मम्मी और पापा की है उससे यारी दादा को दादी को वो जान से प्यारी मम्मी और पापा की है उससे यारी बुआ तो चांदनी है इस घर की रोशनी है बच्चों की आंखों का सितारा है बुआ जब आती है मस्ती छाती है बुआ के आने से हो पूरा परिवार प्यारी बुआ मेरी है सबसे प्यारी पापा की जान है सबकी दुलारी કપાડિયા પરિવાર આ આખો વટવૃક્ષ લઈને પધારી રહ્યા છે. फूलों का तारों का
किसी का हम मिलता सबका कहना है 1000 में तेरी बहना है સક્રિય એવા હસમુખભાઈ આપ આગળ વધારો આપના गोड़ झुलावे लिपड़ी गोड़ लगावे लिपड़ी गोड़ झुलावे लिपड़ी बहनी बेनी लड़की ने भयो झुलावे लड़की बहनी बेनी लड़की ने भयो झुलावे નલિનીબેન અને ધીરજભાઈ આજે એમના દાંપત્ય જીવનનો સુવર્ણ મહોત્સવ અને શ્રાવક જીવનનો હીરક મહોત્સવ અને આજે આ પ્રસંગે પધારેલ સર્વે મહેમાનોનું માતૃશ્રી સાકરબાઈ વિરજી કીસી પહેલા પરિવાર અને માતૃશ્રી કેસરબેન પાલણસાજ કાપડિયા પરિવાર આજે જેમને ઉદ્ભવ્યો હમણાં પૂજ્ય મહારાજ સાહેબે કહ્યું, ધીરજભાઈએ કહ્યું કે જીગરભાઈ અને જીજ્ઞાબેનને આવો સુંદર વિચાર આવ્યો, તો એ જીગરભાઈ અને જીજ્ઞાબેન તરફથી એના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મોંઘેરા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર મહારાજ સાહેબે કોઈ કહ્યું, વિરલભાઈ કહ્યું, આજનો દિવસ એટલે રંગરેલિયા મચાવવાનો દિવસ, પણ આ અમારા ધીરજભાઈ અને નલિનીબેને એમનામાં એવા સુંદર સંસ્કારોનું સિંચન કર્યું કે એમને આવો અણમોલ પ્રસંગ ઊભો કરવાનું મન થયું અને આજે આ રીતે એમણે સુંદર રીતે આ માતૃવંદના સંવેદના એમણે ધીરજભાઈને કહીને રજૂ કરી છે. ધીરજભાઈ નામ એવા ગુણ અમારા આખા કાપડિયા પરિવારના એ વડીલને સ્થાને છે અને એમનો સ્વભાવ શાંત રહેવાનો સ્વભાવ અને કુનેહથી જે સંચાલન કરી રહ્યા છે અમારા પરિવારના તો વડીલ છે, એ સાથે આજે શીતલનાથ દેરાસરનું લગભગ છેલ્લા 30 વર્ષથી જ્યારથી જિનાલય નિર્માણ પામ્યું ત્યારથી એ શીતલનાથ જિનાલયના પાયાના પથ્થર બની રહ્યા છે અને આજે પણ એ આખા ટીમને જે રીતે, કારણ કે જે મુખ્ય મહત્વના જ્યારે બી નિયમો લેવા હોય ને, મારી નિયમની વાત થાય, ચાતુર્માસ લેવાનું હોય કે બીજી કોઈ વાત કરવાની હોય, તો ખરેખર આજે 30 વર્ષથી ધીરજભાઈ આ શીતલનાથ દેરાસરમાં સુંદર રીતે પોતાનો ફાળો આપી રહ્યા છે અને અમારા પણ આખા પરિવારના વડીલને સ્થાને છે. અમે કંઈ પણ અમારી મૂંઝવણ હોય એમને કહીએ તેમનું નિરાકરણ ખૂબ સુંદર રીતે આપી દે છે. અને અમારા નલિનીબેન ખરેખર આપણામાં છે ને, દીકરી 2 ઘર ઉજાડે, તો અમને ગર્વ છે કે નલિનીબેન આ ઘરને ઉજવાડ્યું છે. सबका कहना है 1000 मेरी बहना है सारी हम संग रहना है फूलों का तारा सबका कहना है 1000 અમારા ભાઈના જે સંસ્કારો હતા ને, એ સંસ્કારો એમણે વારસામાં પોતાની બંને દીકરીઓ અને દીકરાને આપ્યા છે. આજે અમીષા અને રાજુ માટે પણ અમને ગર્વ થાય છે કે એમણે આ સંસ્કારો પોતે પણ મેળવ્યા, એમના બાળકોને પણ આપ્યા. આજે એક વાત કહું કે ભાંડુપ રહીને એ જે રીતે સાધુની વૈયાવચ કરી રહ્યા છે ને, કે ત્યાં સ્થાનકવાસી ઉપાસક છે વિરલભાઈ, તેમના જે એમના મેનેજિંગ છે ને, ત્યાં મારા સાહેબ કોઈ બી પધારે તો સીધો રાજુ અને અમીષાને ફોન થાય
કે આજે મારા સાહેબ ગોત્રીએ પધારવાના છે અને આજે ખરેખર ખૂબ સુંદર રીતે એ આ ભક્તિ કરી રહ્યા છે. અને અમારા નલિનીબેન પૂજા પ્રતિક્રમણ કે પૂજા મંડળ હોય, કોઈ સામાયિક મંડળ હોય, બધામાં મોખરે હોય. અને તપમાં પણ વર્ષી તપ, વિસ્થાનક તપ, વર્તમાન તપ, નવપાત તપ અને કલ્યાણક તપ, બધામાં પોતે તો એમણે તપ કર્યા છે, પણ પાછા આખા સંઘની બધી બહેનોને એમણે જોડ્યા છે. બધાને કહેશે ચાલો આપણે આ તપ કરીએ. કદાચ બધા સિદ્ધનાથની બહેનોને ખબર હશે કે નલિનબેન છે. અને એ રીતે 2 વર્ષ પહેલા પણ એમણે સુંદર રીતે 99 આ ઉંમરે પૂજ્ય કલાપ્રભ સાગર સિંહજી મહારાજ સાહેબની નિશ્રામાં તળેટીની 99 પણ એમણે કરી લીધી છે. અને ખરેખર આ સુંદર રીતે આ એક એમનો પરિવાર, અને અમે પણ 3 ભાઈ અને 1 બેન, એમનો અમે પરિવાર છે. અમને ગર્વ છે નલિનીબેન માટે કે એમણે આવી સુંદર રીતે આ કાર્યો કર્યા છે. અને જીગરભાઈ અને જીજ્ઞાબેનને ફરીથી હું ધન્યવાદ આપીશ, અને એના માટે ખાસ તાળીઓ વગાડો કે એમણે માતા પિતાનું ઋણ આવી સુંદર રીતે આવો સુંદર કાર્યક્રમ કરીને એમણે જે ઋણ માતા પિતાનું પણ ચૂકવ્યું છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ધીરજભાઈ, આપે જે રીતે સુંદર રીતે છેલ્લા 2 કલાકથી આ પરમાત્મા, ગુરુદેવ, ગુરુ, ધર્મ, શાસન અને છેલ્લે માતા પિતા એ બધાનું કરજ ચૂકવવા માટે છેલ્લા 2 કલાકથી અમને જે આપની વાણી, જે આપના શબ્દો, ખરેખર દરેકને એ શબ્દો ગમી જાય એવા આપના શબ્દો છે, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હર્ષભાઈ અને મહીનભાઈ, આપે પણ આ ભક્તિમાં અમને બધાની તરબોળ કર્યા, એ બદલ પણ આ બંને પરિવારો આપનો ખૂબ ખૂબ આભાર માને છે. એકચ્યુઅલીમાં છે ને એમને બોલાવ્યું હતું એમની બેનની માટે કહેવા માટે, એટલે એ બધો વ્યવહાર બધો પૂરો કર્યો. અમને કેવા असांखे लॻो त पंड जा मिलिया, हा प्रेम जा बुखिया माण्हू असीं, प्रेम असांजी मुड़ी आहे. असां लाइ करे ने आंजी दिल जी झोपड़ी खाली आहे. भाई जो मिठो मिठो परिवार के पालन पुआ ने केसर फुई जो मिठो मिठो परिवार. दादर समाज जो गौरव बनतो है बेदा परिवार. असीं आजा गुण लागायूं, ॾियूं जजियूं जजियूं वधायूं. दादर सिंध स्टेट में रहता बेदा परिवार. मेरे हेले मेले ने रहता सोखी एनी जो परिवार. शीतलनाथ तारण हारा, अंबे मां ऐं रखवाला. नलिनीबेन जा बधीरू ने हिकिड़ो पुत्र, पोतरियूं दोहित्रियूं दोहित्रा जमई भेगा मिलने उजवीअ था सुवर्ण अवसर. शांतिनाथ तारण हारा, अंबे मां ऐं रखवाला. धीरज भाई जा धर्म पत्नी ऐं नालो नलिनीबेन. सुख दुख में सदाई साथे ईता एनी जी वडाई. नेवास गाम वतन आजो, मिठो मिठो वतन आजो. जीगर ने जिगना दी रात माता पिता जी सेवा कईए था. दीने जमाई हकड़ी हकल में दौड़े दौड़े ने अचे था. शांतिनाथ तारण हारा, अंबे मां ऐं रखवाला. कुटुंब आंजे के नेरे करे ने अखियूं असांजियूं उभरायूं. मिठो मेड़ाओ कईबो असीं ने जजियूं कईबो ॻाल्हियूं. धीरज जमाई चॾनो, धीरज जमाई के घणी खमा. दीदी असांजी के जजी खमा. कापड़िया परिवार गोगरी परिवार भेगा मिले ने दिए जजा जजा आसीस. खूब खूब जीवो ने सो वरे
આપના હૃદયના ઉદ્ગારો આપ ફરમાવશો. થેન્ક યુ. જય જિનેન્દ્ર, પ્રણામ, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ઋણ સ્વીકાર, આભાર વ્યક્ત કરવો, થેન્ક યુ કહ્યું એ કઈ નાની લાગતી વાત ખૂબ મોટી છે અને ગહન પણ છે. આજે ઋણ સ્વીકાર કરવાના આ કાર્યક્રમમાં હું નાણાણા પરિવાર વતી નલિનીબેન અને ધીરજભાઈને થેન્ક યુ કહેવા અહીં ઉપસ્થિત થયો છું. આ જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, પરંતુ એમાંથી અમુક વ્યક્તિઓ એટલા ખાસ હોય છે કે જેનો અમૂલ્ય ફળ આપણા જીવન ઘડતરમાં ખૂબ હોય છે. એ અમૂલ્ય ઘડતરનો જે ફાળો એમાંના એક અમારા નલિનીબેન અને ધીરજભાઈ. દીદી માટે કંઈક કહીએ તો એમને જૈન ધર્મના ઉત્તમ સંસ્કાર તેમને તેમના માતા પિતા તરફથી મળ્યા છે અને આ ઉત્તમ સંસ્કાર એમણે એમના બાળકોમાં પણ રોપ્યા છે. અમોને પણ એ પ્રેરણા આપતા રહે છે. મારું ચાઇલ્ડહુડ એટલે બાળપણ લગભગ 12 વર્ષનો હોઈશ ત્યાં સુધી વાંદરામાં જ નલિનીબેન સાથે વીત્યું. અમ્મો એમને નલિની નહીં પણ દીદી કહીને બોલાવતા હતા. અમારા પ્યારા દીદી. યુનિવર્સલ દીદી છે. અને અમારા છોકરાઓના દીદી ફોઈ. લગભગ મારા ફોઈ પણ એમને દીદી કહીને બોલાવતા. એટલે બધાના દીદી જ છે. પહેલા અમારા તો હતા, હવે બધાના છે. હું અહીં તમારી સાથે બાળપણના સંસ્મરણ શેર કરું તો હું સ્કૂલમાં જતો હતો. એ દિવસોમાં સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા થતી. એ સ્પર્ધાની તૈયારી કરાવતા, મને હેલ્પ કરતા. પણ એ તૈયારી કરવામાં કંઈક આગળ પાછળ થાય તો એક પડી પણ જતી. પણ એ હેલ્પ, એ તૈયારી મને હમણાં ખૂબ જ ઉપયોગી છે. દીદીની એક મોટી ખાસિયત એમની કોઠાસૂઝ, એમનું સિલેક્શન અને ખરીદીમાં અવ્વલ. અમારી આજુબાજુ રહેતી છોકરીઓ મુંબઈ ખરીદી કરવી હોય તો દીદીને લગભગ સાથે લઈ જાય. આ તો આછી રૂપરેખા હતી. એમના માટે અગર કહેવામાં બેસીએ તો ટાઈમ ઓછો પડે. 1975 માં ધીરજભાઈ દીદીના લગ્ન જીવનમાં આવ્યા. બંને રથના પૈડા જેવા, બંને એક સાથે ચાલે. એમનું બાગબાન હમણાં આપણે જોયું. 2 દીકરીઓ, 2 જમાઈ, દીકરો, પુત્રવધુ, દોહિત્રા દોહિત્રી, પૌત્રીઓ જેવા સુગંધિત પુષ્પોથી મહેકતું છે. ધીરજભાઈ સાથેનો મારો સામાજિક નાતો તો સાલ બનાવીનો છે, પણ જ્યારે સાથે હોઈએ ને ત્યારે મિત્ર હોય એટલા હળવાશથી વાતો કરે. તેઓ બંને અમારા હંમેશા માર્ગદર્શક અને શુભેચ્છક રહ્યા છે. અમારા જીવનમાં તમારા જેવા દીદી અને મિત્ર જેવા બનેવી મળ્યા એના માટે થેન્ક યુ. વી લવ ઓલ. એક વાત સાચી કરી. 3 વાતો એમણે બહુ સરસ મજાની કરી. એક તો ભવિષ્યની અંદર કદાચ એવું બને તો કઈ નવાઈની વાત નહીં કે દરેકે અહીંયા બેઠા દરેક વ્યક્તિ છે ને એમને દીદી કરીને બોલાવે છે. પહેલી વાત એ. બીજી વાત કે એમની કોઠાસૂઝ અને સિલેક્શન 2 વસ્તુ બહુ મજબૂત છે. કોઠાસૂઝની અંદર વાત કરીએ, 2 દીકરીને દેરાણી જેઠાણી બનાવવાવાળા આ એક જ છે.
અને સિલેક્શન કે જિજ્ઞાબેનને અહીંયા લઈ આવવાનો પણ એ જ છે. ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓ સાથે આપણે બધા Thank you, Didi, thank you, Didi, thank you very much. Didi, thank you, Didi, thank you, Didi, thank you. દુર્ગાપુર મહાજન હતી અને દુર્ગાપુર મહિલા મંડળ હતી. નલિની આંટી અને ધીરજ અંકલને એમના 50મા લગ્ન જીવનની એનિવર્સરી નિમિત્તે હાર્દિક શુભેચ્છા આપું છું. અને ખાસ અમારે એ કહેવું છે કે અહીંયા અત્રેથી નલિની આંટી અને અંકલ માટે ઘણા બધા ગુણો આપણે જોયા, પણ એક ગુણમાં મતલબ મારા કહેવામાં જરા બી અતિશયોક્તિ નથી કે નલિની આંટી દુર્ગાપુર ગામની દુર્ગા છે. ખાસ કરીને એમણે દુર્ગાપુર મહિલા મંડળની સ્થાપના કરી છે એમના સાથી સભ્યો સાથે. એટલે નલિની આંટીનું નામનું મતલબ છે કે કમળનું તળાવ, જે કાદવમાં ખીલે પણ કાદવથી અલિપ્ત રહીને સમગ્ર વાતાવરણને સુગંધિત કરે, ખુશબુદાર કરે અને સુંદર બનાવે. તો આપણે બધા નલિની આંટીને એમના ગુણ માટે, એમના ચરિત્ર માટે, એનિવર્સરી માટે શુભકામનાઓ આપીએ અને ખરા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું દાંપત્ય જીવન, એમનું લગ્ન જીવન, એમનો પરિવાર સદાય સુખમય, શાંતિમય રહે. થેન્ક યુ. ખરેખર આજનો પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સુંદર રહ્યો. અને હું એટલું જ કહીશ કે નાંગલપુર અને નેવાવાસનું નવલું નજરાણું એટલે આ નવ દંપતી કહેવાય અત્યારે આપણા માટે. તો અખંડ સૌભાગ્ય નલિનીબેન અને ધીરજભાઈને માટે બધા ખૂબ જ બોલી ગયા અને ખૂબ જ કહી ગયા. મારે ફક્ત દાદર સંઘ માટેનું કહેવું છે. ખરેખર અમારા દાદર સંઘના પાયાના પથ્થર છે એમ કહીએ તો પણ ચાલે. અને 30 વર્ષથી ધીરજભાઈ જે કાર્ય કરી રહ્યા છે ને, એ ફક્ત ધીરજભાઈ નથી કરી રહ્યા પણ પડદે કે પીછે નલિનીબેન. અમે જ્યારે મીટિંગ કરીએ ને વિરલભાઈને પછી નીચે ઉતરીએ ને તો હું થોડીક અગેન્સ્ટમાં આવું ધીરજભાઈને, કારણ કે જે સ્ત્રી તરીકે આપણે સોચી શકીએ ને એ ધીરજભાઈ ના સોચી શકે. તો હું કીધું ના કે ના હાણે થોડોક અહીં હલાણ ખપે, આ જો માથે પહોંચો કોઈ ખબર કોઈ એટલે ખરેખર ઉપર જાય અને પછી જે મારે કેવું હોય, જે મારે બનાવવું હોય એ જ થાય. એટલે ખરેખર અને નલિનીબેન માટે એટલું જરૂર કહીશ કે અમારા નેવાસનું તો નૂર છે પણ નાંગલપુરનું તો ગુરુર છે. કાપડિયાની આન છે પણ આપણા બેદા પરિવારની આ શાન છે. એવા નલિનીબેન અને ધીરજભાઈ ખરેખર પોતાનામાં એક આદર્શ કપલ છે અને ખૂબ ખૂબ એમને એવા સંસ્કાર જે નલિનીબેનને નાનપણથી માતા કેસરબેનથી જે સંસ્કાર મળ્યા છે ને એ સંસ્કારનો દાખલો અહીંયા સામે બધા ઊભા છે. એટલે ખરેખર એમણે જે ધર્મ કાર્યમાં એમની જે આગવી સૂઝબૂઝ છે ને એ કદાચ કોઈનામાં નહીં હોય. દરેક કળામાં નિપુણ છે. સીવણ કળામાં કહો, રસોઈ કળામાં કહો, વૈયાવત કળામાં કહો, દરેક. અને આમ ક્યારેક છે ને એમના નામમાં જ ગુણ છે કે નલિનીબેનનો ન ખબર છે તમને શું કહી રહ્યો છે, નકારાત્મક ક્યારેય સોચવું જ નહીં. કંઈ કામ હોય ને અને કંઈક ક્યાંક અમે કહીએ ને વિરલભાઈ કે આને થીંદો કે ના, અરે કોરોના થીંદો થઈ વાંધો ચંદા ન કરતું. એટલે એ કહેનારા નકારાત્મક સોચ એમના જીવનમાં છે જ નહીં. અને એટલે લીડરશીપ એટલો મોટો ગુણ છે ને લીડરશીપનો કે આમ આખા પરિવારને એમણે એક તાતણે બાંધીને રાખે છે. અને પોતાનો જ નહીં પણ પોતાના ભત્રીજી જે હમણાં કહીને ગયા તારાચંદભાઈ છેડાના વાઈફ હતા, એ તમે કદાચ કોઈ ઓળખતા હો કે ન ઓળખતા હો, તેમને પણ એ ભત્રીજી છે પણ એ ક્યારે એમણે ભત્રીજી નથી માની, દીકરી જ માની છે. એટલે એમ નથી કે મારી 2 દીકરીઓ છે. તો એ લીડરશીપમાં પણ એટલા જ છે. અને ની એટલે નિડરતા ક્યારે ઝૂકે જ નહીં. સત્ય હોય તો એ કહીને જ રહે. અમને બધા મૂકે છો ને મળી કે જો ને પૂજા કરાવું છું, ના ના કોઈ મળે પૂજા કહીએ કે નહીં, પણ એ કહીને રહે કે ના પૂજા કરે જી, દર્શન કરે છે, દર્શન કરતા હોય કે છે પૂજા કરે છે. કોઈ ધર્મ મેં ગયા જ્ઞાન ગમે જો, પાઠશાળા મેં છે જો, બાકી જે 5 છોકરા નતા માનીએ તો 2 કે કરો છે જો, પણ એમનો એ મોટો ગુણ છે કે બીજાને કહીને બધા માની જાય છે. બોલો. એટલે ખરેખર અને ધીરજભાઈ એટલે તો
કીધું ને કે આવી ધીરજ બધાને મળે, પણ આ તો એક નલિનીને જ આવો ધીરજ મળ્યો છે. ખરેખર ખૂબ જ ધીરજભાઈ એટલે ખૂબ જ ધીરજવંતા છે. પણ હું એમને ખાલી એટલું કહીશ કે ધીરજભાઈ એટલે ધીર ગંભીર વાળા અને એટલે એકદમ રક્ષણાત્મક. એટલે આમ અમારા સૌનો પૈસો પણ જવા ના દે અને ક્યાંય ખોટું પણ ન થવા દે અને એકદમ રક્ષણાત્મક રીતે કાર્ય કરે. જરા બી આમ એક પૈસાનો પણ આગળ પાછળ ન થવા દે એવા. અને એટલે જબરજસ્ત ગુને છે એમનામાં, એટલું જબરજસ્ત ગુને છે કે આમ દરેક કહું આમ તમને તો કે આમ મટકા કિંગ કહું, હું તો એમને મટકા કિંગ કહું. અને પાછા ગેમ ચેન્જર આમ મટકા કિંગ નહીં પણ એ શું પટકા કિંગ. અને પાછા ગેમ ચેન્જર એટલે કેવા ખબર છે, અમને ખબર હોય કે ચાતુર્માસ મળશે કે નહીં મળે, પણ એમની પાસે જઈને આખી ગેમ ફરાવી નાખે. અને એમનું એટલું ચાલે કે એ જે કે સાહેબજી તહતી કે આમ તો આપણે ગુરુ ભગવાનને તહતી કરવાનું હોય, અહીંયા ઉલટું છે, ગુરુ શિષ્યને તહતી કે. એટલે ક્યાંક આ માણસમાં કંઈક હશે ત્યારે જ આ સાહેબજી એટલું બધું કરે. એટલે અમને દર વખતે ચાદરમાં ચોમાસું અપાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો ફક્ત ને ફક્ત ધીરજભાઈ. એટલે ખરેખર આટલા વર્ષથી અમને અહીંયા ચાતુર્માસ મળી રહ્યા છે. અને આ એક અમારા આધાર સ્તંભ છે. 2 મિનિટનું કીધું હતું પણ કદાચ હું 22 મિનિટ બોલીશ તો પણ ઓછું થશે. નથી હતી વિરલભાઈને કે આ 2 મિનિટમાં આ વ્યક્તિ નીચે નહીં ઉતરે. પણ ખરેખર અમારા દાદા સંઘ માટે આ ખૂબ જ બંને આ નથી કારોબારીમાં છતાં પણ નલિનીબેન જે સૂઝબૂઝથી અને જે કાર્ય કરી રહ્યા છે, સામાયિક મંડળ જે પૂજા મંડળને બધાને આગળ ધપાવી રહ્યા છે, એ એમની પુણ્ય માટે એકવાર ફરીથી જબરદસ્ત તાળીઓ વાગવી જોઈએ. અને આજના કાર્યક્રમ માટે જો બધા કહે છે કે જો સચે હૈ તો ભગવાન હૈ, પણ અહીંયા ધીરજભાઈ અને નલિનીબેન જીજ્ઞા, અમીષા, રાજુલ પુત્રથી પણ વધુ એવી પુત્રવધુ એટલે કે જીજ્ઞા ને જીગરભાઈ માટે એટલું જ કહે છે, ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું, ચંદા હૈ મેરા સૂરજ હૈ તું, तेरी आंखों का तारा है तू, चंदा है તું મેરા સૂરજ હૈ. આ પરિવાર એટલું જ કહે છે, ચાંદર તારે ફૂલર ખુશ્બુ ખરેખર જે મને કહેવાનું હતું, જે મને જે બાંધીને રાખ્યા હતા ને આ પરિવારે, એ ભાવનાબેને બધું ખુલ્લું કર્યું. મને બાંધીને રાખ્યા હતા કે તું કઈ બોલતો નહીં કરીને, અને પોતે બધું બોલી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમની વાણીમાં એક જ વસ્તુ હું કહીશ કે બધું જ્યાં ધીરજભાઈ ના પાડે ત્યાં નલિનીબેન પાસે એ લોકો જાય. પણ એક વસ્તુ એમને ખબર હતી કે હરેક પુરુષના પાછળ સ્ત્રી હોય ત્યારે પુરુષ પોતે આગળ સક્સેસ હોય. ચાલો खूब थैंक यू विरलभाई. કારણ કે ગઈકાલ સુધી તો અમારી બી નૈયા થોડી ડગમગ જ થતી હતી, પણ આજનો કાર્યક્રમ અમે ખૂબ પ્રભુ ભક્તિમય કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, a big hand for મુકેશભાઈ, અમારા સ્પેશિયલ કેમેરામેન from 97 to 2025. and many more years to go. અમારા ઘરના દરેક પ્રસંગને કેમેરામાં ઉતારનાર મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. अब आमंत्रित मेहमानों અહીં પધાર્યા છે. પરિવારજનો, વૈવાહિક પરિવારો જે પણ બધાઈ અમે આપના સદાય ઋણી રહીશું. આજના પ્રસંગને ઉપાડવાની હાજરી અત્યાર સુધી હરીખમ રહી છે. એ ખરેખર અમારા માટે એક આભાર વ્યક્ત કરવા જેવું છે. આ અહીં પધાર્યા છો, સાગરની ભક્તિનો લાભ અવશ્ય પરિવાર
14th માર્ચ દીદીને એ લોકોનું ફંક્શન એટ નારાયણજી શામજીવાડી 14/5/2025. લેજે નિમેશ બરાબર. જો પ્રૂફ છે હવે તો નહીં લેશે તો એ આવી ગયું કે તે લીધું છે. પ્રૂફ બતા. અરે ભાઈ લઉં નહીં તો તું કહેશે મને જમવા નહીં મળેલું તો કહું ભાઈ તમે જમતા હતા, પ્રૂફ છે મારી પાસે.